રાધે રાધે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવન મારું મનડું છે ગોકુળ વન રાવન હે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હે મારી માં રાધે તુલસીનાવન મારા પ્રાણ જીવન મારા ઘટમાં એક્સક્યુઝ મી. રાધે 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 રાધે. તમારી સાથે 2 મિનિટ વાત કરી શકું? હા હા કરી જ શકો ને, શું કામ ના કરી શકો. ભગવાનનું મંદિર છે, ભગવાનનું સ્થાનક છે અને ત્યાં ભક્તિમય વાતો થાય ને એનાથી વિશેષ બીજું હોય શું? ભક્તિમય? હા એકચ્યુઅલી હું છે ને તમને રોજ જોઉં છું, તમે અહીંયા મંદિરે દર્શન કરો છો, મંદિરે આવતા લોકોની મદદ કરો છો, અહીંયા પાછળ જ રહ્યો છો ને, મને ખબર છે. ઘણું બધું જાણો છો મારા વિશે. હા પણ આમાં તો એવું છે ને કે હું જે પણ કંઈ કરું છું એ લોકોની સેવા હોય કે લોકોની મદદ હોય એ બધું મારા રાધા કૃષ્ણને આધીન છે. મારી રાધા રાણી મને કહે ને એ જ હું કહું અને એ જ હું કરું. ખરેખર તમારા જેવા લોકો છે ને આ દુનિયામાં બહુ ઓછા છે. એકચ્યુઅલી થોડા સમય પહેલા છે ને હું આ રોડેથી નીકળતી હતી તો મેં તમને અહીંયા મંદિરમાં પૂજા કરતા, બધાની સાથે વાતો કરતા જોયા અને પછી રાધે રાધે. હું તમને કહેવા માંગતી હતી કે આઈ લવ યુ. શું બોલ્યા તમે? આઈ લવ યુ. જો દેવી, દેવી માફ કરજો પણ તમે આવો શબ્દનો ઉપયોગ, માફ કરજો રાધા રાણી, ભોળી છે બિચારી. થોડી જો દેવી તમે આવા શબ્દો. દેવી દામિની, મારું નામ દામિની છે, દેવી નહીં. હા દામિની દેવી. દામિની દેવી નહીં, ખાલી દામિની. ખાલી દામિની દેવી. જો તમે આવું અહીંયા ના બોલી શકો, ભક્તો હોય ને કેવું લાગે દામિની દેવી? તો હું ખોટું ક્યાં બોલું છું? ભગવાનની સામે સત્ય સ્વીકારવામાં શું વાંધો હોય? તમે જ કહ્યું ને, સાચું કે ખોટું જે પણ હોય એ ભગવાનની સામે કેવું જોઈએ. તો ભગવાનની સાક્ષી હું તમને કહી રહી છું કે હું તમને પસંદ કરું છું. પણ તમારો અને મારો મેળ ના થઈ શકે. શું કામ? તમે પૂર્વ છો તો હું પશ્ચિમ, તમે ઉત્તર છો તો હું દક્ષિણ, એટલે તમારો અને મારો સંગમ ક્યારેય શક્ય ના બની શકે. એક સવાલ પૂછું? હા પૂછો ને. બ્રહ્મચારી છું? ના ના. તો શું વાંધો છે? હું તો કહું છું કે ભગવાને છે ને મને તમારા માટે જ મોકલી છે અને મારા માટે તમને. જો સાચું કહું ને તો હું છે ને જોબ કરું છું, સારું એવું કમાઉં છું, વેલ સેટેડ છું, મારી સારી એવી ફેમિલી છે, તો તમને મારી સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? અરે કમાવાથી કે વેલ સેટ હોવાથી કઈ મતલબ નથી દેવી. દેવી વાત તો એ છે કે તમે મારી સાથે ના રહી શકો. પણ શું કામ? તમે રહ્યા મોડર્ન વિચારોવાળા, મોડર્ન પહેરવેશવાળા અને હું રહ્યો ભક્તિમય, મારી રાધા રાણીને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાવાળો, એટલે તમારો અને મારો મેળ ના બની શકે દેવી. મને આ તમારા જે કપડાં છે ને તમે જે કરો છો એનાથી કોઈ વાંધો નથી. તમને વાંધો છે? કહેવાય છે ને કે હા તો માત્ર ને માત્ર થોડાક દિવસનું આકર્ષણ છે, જ્યારે હકીકતમાં આવો જીવનસાથી તમારા જીવનમાં આવશે ને તો તમને થોડાક જ દિવસોમાં તકલીફ પડવા મળશે. હા તો ત્યારે હું જતી રહીશ, પણ અત્યારે તો મારે તમારી સાથે રહેવું છે. જુઓ હું મજાક નથી કરતી, ખરેખર સાચું કહું છું. સારું, જો તમે આટલી બધી વાતો કરો છો ને તો એક કામ કરો, મારા વિશે તમારા પરિવારજનોને જણાવો. જો તમારા પિતાશ્રી, તમારા માતાશ્રી એમ કહે કે મારી સાથે તમારા વિવાહ કરવામાં એને કંઈ વાંધો ના હોય તો હું મારી રાધા રાણીની મરજી સમજીને તમારી સાથે વિવાહ કરીશ. પાક્કું? કરીશ. ઠીક છે. તો બોલો રાધે રાધે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. પિતાશ્રી વિવાહ કરવા છે, પિતાશ્રી વિવાહ કરવા છે. થોડી છે આ દેવી.
મૈયા રાધા, રાધે રાધે. શું થયું ભાઈ તને? નીચેથી રાડો પાડતી પાડતી આવી. કમસે કમ એટલું તો કહેવાય ને કે અહીંયા બેઠી છું એમ. તને કહું છું, ઓ મહારાણી, ઓ મિસ ઇન્ડિયા, તમે બોલ તો. ક્યારે આવ્યા? કઈ દુનિયામાં છે ભાઈ તું? હું ક્યારે આવી એ ખબર નથી તને? એટલે અહીંયા જ હતી કે પછી બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી? અહીંયા જ હતી પણ નહોતી. અહીંયા જ હતી પણ નહોતી. ફિઝિકલી અહીંયા હતી, હાર્ટલી બીજે ક્યાંક હતી. કઈ નહીં. શું? કઈ નહીં. બોલ તો, વાત શું છે? હાટલી બીજે કને હતી એટલે? હા, કઈ નહીં, તારે બધું જાણી લેવું હોય. સીધી સીધી વાત કરવી છે મને પ્રેમ થઈ ગયો છે. હે? પ્રેમ થઈ ગયો છે? પ્રેમ થઈ ગયો છે? હવે મોટી પ્રેમ વાળી આવી. જો હું કઈ નાની નથી રહી, બરાબર છે. મારી રીતે રહી શકું છું, જોબ કરું છું, સારું એવું કમાઉં છું. હા, તો એટલે તું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ. હા, તો મને પ્રેમ કેમ ના થઈ શકે? બરાબર છે, સરસ. પ્રેમ કરવાની કોઈ ના નથી પાડતું, પણ ક્યાં કરવું, કોની જોડે કરવું? હા, તો એ તો છોકરાની સાથે જ પ્રેમ કરવાનો હોય ને, સીધી એ વાત છે. હું છોકરી છું તો મને છોકરાની સાથે પ્રેમ થાય. એવું જ કહેવા, એ જ કહેવા માંગતી હતી હું, કે છોકરા જોડે જ પ્રેમ થાય. ક્યાં કરવો, કોની જોડે કરવો, એ બધું મેં નહોતું વિચાર્યું ને, એટલે પ્રેમ કરી બેઠી અને અત્યારે ઘરે બેઠી છું. એમ કહું છું તને. મંડી પડ્યા છે બેન. દીદી, તારી વાત અલગ હતી. તે પ્રેમ કર્યો, તે લગ્ન કર્યા, તું પાછી આવી કારણ કે એ છોકરો તારે લાયક નહોતો. તે ખોટા વ્યક્તિને પ્રેમ કર્યો હતો. હા, પણ સાગર એવા નથી. કોણ? સાગર, કોણ સાગર? જેને હું પ્રેમ કરું છું. ને એવા નથી એટલે તું શું એને હવે મતલબ? એટલે કોઈ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ થી બોલાવવા જોઈએ કે નહીં? અને એને તો મારે રિસ્પેક્ટ થી જ બોલાવવા જોઈએ. તું છે ને આ સપનાની દુનિયામાંથી બહાર આવો. દીદી, અને આ સાગર એવા નથી ને તેવા નથી ને, શાંતિ રાખજો. આ પ્રેમ પણ તો શું છે, પેલા મને પૂછતો ખરા કે છોકરો શું કરે છે, ક્યાં રહી છે. ઘરમાં જ રહેતો હશે, બહાર તો નહીં જ રહેતો હોય. એવું જરૂરી થોડી છે કે બધા વ્યક્તિઓ ઘરમાં જ રહેતા હોય. ક્યાં રહે છે? બહુ જ સારી એવી જગ્યાએ, ધાર્મિક જગ્યાએ. ધાર્મિક જગ્યાએ મતલબ કોઈ આશ્રમમાં તો નથી રહેતો ને? મંદિરમાં. શું? મંદિરમાં? હા, મંદિરમાં રહે છે છોકરો? મંદિરમાં રહે છે, ભગવાનની ભક્તિ કરે છે. બહુ ડાયો છોકરો છે, તમે સિવાય બોલાવે નહીં કોઈને. પાગલ થઈ ગઈ, પાગલ. તારી બુદ્ધિ બેર મારી ગઈ છે કે શું? પણ એમાં વાંધો શું છે તને? અરે બિચારો ભગવાનની ભક્તિ કરે છે, સારો એવો સંસ્કારી છોકરો છે, મંદિરમાં રહે છે, તો શું એને પ્રેમ ના કરી શકું? હા કર. તું મંજીરા વગાડજે બેઠી બેઠી એની જોડે. એ ઢોલકું લઈને વગાડશે. અરે ગાંડી, શું હા હા કરે છે? આઈડિયા સારો છે ને. એ તબલા વગાડશે, હું મંજીરા વગાડીશ, ગીતો ગાઈશ. દીદી જો પ્લીઝ, મને છે ને એનાથી બહુ સાચો પ્રેમ થઈ ગયો છે. આગી જા. સાચો પ્રેમ વાળી? ખબરદાર જો પ્રેમના ચક્કરમાં પડી છે તો. આ એકવાર હું પડી હતી ને, પસ્તાઈ ગઈ. બધું પતી ગયું. પ્રેમમાં પડો એટલે પતી ગયું એટલું માની લેવાનું. પ્રેમ કઈ કરવાનો નથી. એક મિનિટ, છોકરો આઉટલાઈન નો હોય, કઈ એને ખબર ના પડતી હોય તો એવું બની શકે કે સંસ્કારી ન હોય તો તને વાંધો હોય. સમજાવ, તું મને સમજાવ આ બધી પણ છોકરો એટલો ડાયો છે, મંદિરમાં રહે છે, ભગવાનની ભક્તિ કરે છે, એટલો સંસ્કારી છે. નહીં તો અત્યારે આ જમાનામાં ભક્તિભાવ કરવાવાળો છોકરો ક્યાં મળે? મને કે આટલો સારો છોકરો હોય તો તને વાંધો શું છે? કોઈનામાં છે ને પેસી નથી નીકળતા. આ જ્યારે મેં કર્યો ને ત્યારે મને એવું જ હતું કે મારા જેવો વ્યક્તિ, મારા જેવો બોયફ્રેન્ડ, મીન્સ કે જેને હું પ્રેમ કરું છું એના જેવો દુનિયામાં કોઈ નથી. લાખોમાં એક છે, કરોડોમાં એક છે. હા, શું સંસ્કારી છે. પણ ખબર નહીં પછી એના સંસ્કાર ક્યાં ગાયબ થઈ ગયા, રામ જાણે. દીદી પ્લીઝ,
મારી બેન નહીં? ના, દીદી. મરી ગઈ, મટી ગઈ તારી બેન. દીદી, નહીં, દીદી, નહીં. દીદી, પ્લીઝ, 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 રિક્વેસ્ટ. થેન્ક યુ. શું થેન્ક યુ? મમ્મી પપ્પાને વાત કરજો ને, જા 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 મમ્મી પપ્પાને વાત કરજો. છપરી જબરજસ્તી છે. સાગર, દામિની, સાગર, દામિની. કેટલા દિવસ થઈ ગયા, હમણાં મારી સાડી લેવા જ નથી ગયા. હાલો ને લઈ આવી. અલા બાપા તું ને નેહા બે લઈ આવો ને, મારું શું કામ છે અહીંયા? મેં આ નથી નવરી હોતી, ઓફિસનું કામ. કઈ બાજુ જવાની વાત ચાલે છે? સાડી લેવા જાઉં. તાર પપ્પા એવું કહે છે કે તું નેહાને કહેજે. તો વાંધો નહીં, સાડી લેવા જાવ તો એવું કરજો ને, મારા માટે પેલા 2-3 કુર્તા ને એવું લાવવાનું છે, એ લેતા અરે જાવજો. તું જાજે હારે એમ કહું છું. પપ્પા તમે ને મમ્મી જવાની વાત કરો ને, મને શું કામ લઈ જાવ? મારે ઓફિસનું એક તો ભાગા દોડી હોય ને. જો બેટા મારાથી છે ને થકાઈ જાય છે, મારાથી બહાર નથી નીકળાતું. હા તું જાજે હારે. સારું, હું આવીશ. તમારી દીકરી પર થોડું થોડું ધ્યાન દેતા હોય તો એમ કહું છું. કેમ ધ્યાન અરે દેતા પણ- હોય? કેમ શું મમ્મી, હવે એક વસ્તુ છે ને, ઘરમાં છોકરીઓ હોય તો ધ્યાન તો આપવું પડે કે નહીં? આપણે મોટી જોતી થઈ ગઈ છે. અરે પણ આમ ગોળ ગોળ વાત કર્યા કરતા ચોખ્ખું કે ને શું છે? શું વાત છે? પપ્પા કોઈ પણ મા બાપ હોય ને, એ છોકરાઓ પર છે ને ક્યાં જાય, શું કરે, શું ખાધું, શું પીધું, બધી ખબર ના હોય ને તો વાંધો નહીં, પણ થોડી ઘણી તો ખબર રાખે જ. એ તો થોડી તમારી- ઘણી તો ખબર, હું બધી પૂરેપૂરી ખબર છે કે ભાઈ શું? ઘરેથી જાય ભણવા જાય, ના ના, શું ખબર છે કયો તો ભણીને તમને? પછી ઘેરે આવે. કઈ જ ખબર નથી. એટલે આ તમારી દીકરી છે ને પ્રેમમાં પડી ગઈ છે, પ્રેમમાં. પ્રેમમાં હા, હું વાત કરે જ તું. શું વાત કરેસ તું? કાંઈ પણ બોલેસ ને આ. શું સાંભળ્યું તમે? એ જ બોલી પપ્પા, હું જો એ જ કહું છું કે એવું છે કે બધી ખબર રાખો છો. શું ખબર છે તમને? અનાપ શનાપ વાત નહીં કર. અનાપ શનાપ થઈ જશે ને પછી કહેજો. આ એક પછી બધો દોષનો તબલો મતલબ મારી પર નાખશો પછી તમે. તને બધી ખબર છે ઈ કોને પ્રેમ કરે, શું કરે? તું વાત કરસ તો પપ્પા સામે બોલસ, કઈ ભાન છે કે તને? કોણ છે છોકરો? કોણ છે? ક્યાં રહે છે? એ મને થોડી ખબર હોય. મને એટલી ખબર છે કે એનું નામ કંઈક હું કીધું તું રે પેલું સાગર. અને પણ કોણ સાગર? મમ્મી એ તો એજી ને ઓજી કરીને વાત કરતી હતી. શું? હા હું બોલે? તો તે હા. જોયું? તું હતી ને? મમ્મી મને એને વાત કરી. અરે તો મોટી મરીશો, બે શબ્દ કઈ નથી શકતી એને? પપ્પા હું શું કહું? લ્યો, જે કહેવાનું હતું મેં કહી દીધું. આ તો હું તમને કહેવા આવી કે એ પ્રેમમાં પડી ગઈ છે અને હવે એ તો એમ જ કહે છે કે હું ત્યાં જ લગ્ન કરીશ. તને ક્યારે કીધું? આ વાત ક્યારે થઈ? આજ અરે પણ સવારે પેલા જોવું તો પડે ને, છોકરો કોણ છે, કઈ જ્ઞાતિનો છે, શું કરે છે, આ કઈ કામ ધંધો કરે છે કે રખડે છે? એ બધું તપાસ કરવાની જવાબદારી તમારી છે પપ્પા. હું શું કરવા જાઉં? મેં તો એને પૂછ્યું, મને કંઈ કહ્યું નથી, પણ કદાચ હા મંદિરમાં પૂજારી છે કદાચ પપ્પા. મંદિરનો પૂજારી? મંદિરના હા. પૂજારી અરે પ્રેમ? અરે કોઈ નહીં તો આ પૂજારી મળ્યો એને? હા, આઈ થિંક સો. એણે એ જ કહ્યું હતું કે મંદિરમાં એ પૂજા કરવા બેસે છે અને બહુ સારો છે. થઈ ગઈ સાચું. હું પણ તું પણ વાત કરે હારો છે ને ફારો છે ને. મેં નથી કીધું બાપા, તમારી દીકરી કહેતી હતી, નાની દીકરી તમારી. તું જો એને કહી દેજે, હા બધું બહાર નીકળવું હોય ને તો આ પ્રેમના આ બધા ભોવાડા બંધ કરો એના, નકર કાલથી ભણવાનું બંધ થાય. આ બધી ભૂલ છે ને તમારા લોકોની છે. આ પહેલા જ મને રોકી લીધી હોત ને તો આ બધું પરિણામ આવતે જ નહીં. આ નાની પણ આવું ના કરે ને. રોકી લીધી આ હા, એ જ વાંક છે આપણો. બક કરે છે આ. પહેલેથી આ છોકરાઓમાં ધ્યાન જ નથી દીધું આપણે. લ્યો હો વાત ને એક વાત, એવા કોઈ છોકરા રે ના કાંઈ લગ્ન કરવાનું થતા નથી, ભલે બકબક કરે. અરે બરાબર? ક્યાંય કરવાનું નથી. અને હા આપણે જ્યાં નક્કી કરીશું ને ત્યાં એના લગ્ન થશે. પાછી હું કહે છે ખબર? મમ્મી પપ્પાને તું કે અને મમ્મી પપ્પાને સમજાવવાનું કે, મતલબ સમજાવતું કે એની સાથે મારા મેરેજ કરાવીએ. એટલે તું અમને તું અમને સમજાવવા આવી સમજાવવા છે. આવી. અરે પપ્પા, હું તો કેવા આવી છું. શું તમે પણ? તો તારા મોઢામાં જીભ નહોતી ને, કહેવાય ને કે લાફો ન મુકાય કે હું બોલો છે એનું ભાન છે? આ એ હાથ ને. મર્યાદા બધી હું નેવે મૂકી છે. મારી 2-4 તો મેં મારી મમ્મી અને પછી રેવા દે હો, કેટલું મારું રેવા દે. બિચારીને. આ તારાથી હુકો પાપડે નથી ભાંગે એમ. આ તો એ જ છે ને, પેલો રાધા કૃષ્ણના મંદિરે પૂજા કરે. હા, મંદિરે તો હું જાઉં છું પણ એને મેં ક્યારેય જોયો હવે રેવા દે. કેદી તું મંદિરના પગથિયા ચડી છે? ભલે 6 મહિને એકવાર જાઉં પણ જાઉં છું ને. જોયો તો એને? નોય તો પછી કેમ કે એને જોયો? નથી જોયો એમ કીધું. મમ્મી ક્યાં એવું બોલ્યા? શું પપ્પા તમે છે ને ગાડા થઈ ગયા છો.
મેં વાતો જોયો છે સાંભળી. એને. આ ગલગોટા જેવો છે. સારા જ પપ્પા. ઓળખો તમે? સમજાવજે હવે તું એને. જો એ છોકરો સારો હોય કે મોળો, આપણે લગ્ન ત્યાં કરવા નથી થતા. અને સમજાઈ દેજે એને, નગર કાલથી છે ને આ જોબે જવાનું બંધ થાય. એટલે એક વખત વિચારી લો ને પપ્પા. એટલે સારો હોય તો હું એવું નથી કહેતી કે તમે એને પરણાવી દો ત્યાં. છોકરા એક વખત તમે જોઈને એવું હોય તો. જો આ તમારી મરજીથી તમે કર્યા હતા ને લગ્ન, હે? આ જોઈ લીધું ને એનું પરિણામ. મેં તો સમજાવી જ કે આ જોઈ લે મારું પરિણામ. આ ઘરે બેઠી છું, મને કેવો દગો મળ્યો ખબર જ છે મમ્મી. પણ કદાચ હોઈ શકે કે છોકરો સારો હજી હોય છે તો ને તમે વિશ્વાસ ન કરો આવા લોકો ઉપર. તારા તુંય પ્રેમમાં પડી હતી, છોકરા લગ્ન કર્યા, અંતે તે છૂટાછેડા લીધા ને ઘરે બેઠી છો. અત્યારે કોઈ સારો છોકરો આવે છે તારા હાથ પકડવા માટે? નહીં. એમ એની હારે થાય. હું કરવાની જિંદગી બરબાદ કરો છો. શાંતિથી ઘરમાં મા બાપ જ્યાં કરાવીને હગાઈ કરી લ્યો ને. હું તમારું હળગી જવાનું છે. અરે આની પણ કરતા હજી મરી જવું જોઈએ. એની ઉંમર શું છે હજી પ્રેમ કરવાની? મા બાપના નામ બદનામ કરવા ઉભ્યું છું છે એક પછી એક. પપ્પા પપ્પા કેમ છે હવે તમારી તબિયત? એવું ને એવું છે. પપ્પા હું નીચે હજુ જોઈને આવી, તમે તમારી દવા નથી લીધી. પપ્પા દવા તો સમયસર લઈ લો. બેટા મારે કાંઈ નથી લેવું, હું જેમ છું એમ રહેવા દે મને. પપ્પા દવા નહીં લો તો કેવી રીતે સારું થશે? અને તમારી આવી હાલત જોઈને તો મને ચિંતા થાય છે તમારી. હવે દવા લઈ લઈને હું થાકી ગયો. કેટલી દવાઓ પીધી પણ કઈ ફેર જ નથી પડતો. થઈ જશે પપ્પા સારું. આવી રીતે હિંમત હારી જશો તો કેમ ચાલશે? હા, અચાનક શું થઈ ગયું? કઈ બીમારી તમને થઈને કઈ સમજાતું જ નથી. ડોક્ટરને પણ નથી સમજાતું. હવે કોઈને નહીં સમજાય. હવે મારા દિવસો નજીક છે બેટા. હાવ શું કામ બોલો છો? જો હું છે ને દવા લઈને આવું છું તમારા માટે. દવા લઈ લો. મારા નથી પીવી, પી લીધી મેં. એકડી એક દવા વાળા ઘડીએ પાઈશ તું. તો શું કરવું છે તમારે? તો શું કરવું છે તમારે પપ્પા? બેટા હા, મારી વાત માનીશ તું? બોલો. બેટા એ છોકરાને ભૂલી જાતું. તું જેને પ્રેમ કરે છે ને એની હારે તારું ભવિષ્ય નથી. સમજતી કા નથી તું? અત્યારે એ વાત ક્યાં વચ્ચે આવી? અને એમ પણ મને ખબર છે મમ્મી સાથે તમે વાત કરતા હતા. તમને એ જ ઉપાધિ છે ને કે દીદીના લગ્ન થયા હતા, એ પાછી આવી ગઈ છે, મારા લગ્ન બાકી છે. તમને કઈ થઈ ગયું તો અમારું શું થશે? બેટા પણ પપ્પા તમે આ ખોટી ઉપાધિ કરો છો ને એમાં જ તમને સારું નથી થતું. જો હા, તારી બેને પણ પ્રેમ લગ્ન કર્યા હતા ને, હા એનું પરિણામ તો તે જોઈ લીધું ને. હવે હવે તું હુકામ એના એ રસ્તે જાય છે. હું કહું છું બેટા પાછી વળી જાય અને હા બધું પૂરું કરી દે. હું ભૂલી જાય છોકરાને. ઠીક છે, મારે લગ્ન જ નથી કરવા. કારણ કે જે મને પસંદ છે ને એ તમને પસંદ નથી. અને હું કોઈ એવા વ્યક્તિની સાથે નહીં રહી શકું કે જેને હું પસંદ ન કરતી હોય, એના માટે મને લાગણી ન હોય. અરે પણ સમજતી કેમ નથી તું? બેટા એ છોકરા હારે તું જિંદગી નહીં કાઢી શકે. અધવચ્ચે છે તને મેલ દે હે. શું કામ? કેમ કે ભગવાનની ભક્તિ કરે છે એટલે? કમાતો નથી એટલે? હા પપ્પા એનાથી શું ફેર પડે છે? બેટા ભક્તિથી પેટ નથી ભરાતા, પૈસાથી ભરાય છે. કમાવું તો પડે ને ખાવા માટે. હા તો હું કમાવું છું ને. એવું ક્યાં જરૂરી છે કે ઘર સંસાર ચલાવવા માટે પુરુષે જ કમાવાનું? તમારી તબિયત વધારે ખરાબ થાય છે. તમે છે ને અત્યારે બધી વાત મૂકી દો. મારે એના વિશે કોઈ વાત નથી કરવી. બેટા મને છે ને તારી ચિંતા થયા કરે છે. હા કાલ સવારે કઈ થઈ જાય તો બેટા તમારી બે બહેનોનું કોણ? હા હું કરશો તમે? પપ્પા તમને મારા ઉપર વિશ્વાસ છે ને? બેટા વિશ્વાસ તો છે પણ એ પૂજારી તને લઈ જાય, તને નહીં મેલે. મને એ વાતનો ડર છે. ભૂલી જતો એને. હજી કહું છું એને
ફોનમાંથી બ્લોક કરી દે. હું મમ્મીને કહું છું દવા લઈને આવે છે. અને પપ્પા, બીજી વાર મારે આના વિશે કોઈ વાત નથી કરવી. તમને પસંદ નથી તો ઠીક છે ને, તમારી મરજી વિરુદ્ધ હું કાંઈ નહીં કરું. તમારી મરજી વગર હું એ છોકરાની સાથે લગ્ન નહીં કરું. બેટા, પણ એ વાત રહેવા દો. પણ અમારી મરજી હશે ત્યાં તો લગ્ન કરીશ ને? ના, તો પછી એનો કોઈ મતલબ નથી ને બેટા. આખી જિંદગી કુંવારા તો જાહે નહીં ને. હા, થોડું સમજવાની કોશિશ કર. હા, બાકી હવે અમે જીવ્યા એટલું ક્યાં જીવવાના છે. કાલ સવારે ફટાકડો થઈ જાય અને બેટા તું એકલી થઈ જાય. માફ કરજો પપ્પા, પણ તમને બેન દેખાય છે કે એને પ્રેમ કર્યો તો અને એ પાછી આવી. પણ આપણા જ ફઈના તો તમે તમારી મરજીથી લગ્ન કરાવ્યા હતા ને, તો પણ એ પાછા આવ્યા હતા ને, એ નથી દેખાતું? બેટા, એ તો બધા કરમના લેખા જોખા છે. વાહ, તો કરમ. હું મમ્મીને મોકલું છું, દવા લઈને આવે. બેટા, દામિની, ભારે વાવડે દિશે મનડા તારે ના જાઉં, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. દેવી, હા, ઘણા સમય પછી તમને આ મંદિરે જોયા. મેં તમને જે પ્રત્યુત્તર આપ્યો એ પ્રત્યુત્તર સાંભળીને તમે ભગવાનથી પણ નારાજ થઈ ગયા કે મંદિરે જવાનું બંધ કરી દીધું? ના, એવી કોઈ વાત નથી. પણ મન નહોતું થતું. જીવનમાં ઘણી એવી વાતો થઈ છે કે જેના ઉત્તર નથી મળતા મને. મને તો લાગ્યું હતું કે તમે તો ભગવાનથી પણ નારાજ થઈ ગયા. હું કોણ કે હું ભગવાનથી નારાજ થાઉં? આખી દુનિયાને બનાવવાવાળો એ વ્યક્તિ છે અને એનાથી હું જ નારાજ થઈ છું. બાકી સાચી વાત કહું ને તો મારા રાધા રાણી અને મારો કાનુડો બહુ નિરાળા છે. એને બધી જ ખબર હોય છે કે ક્યારે કયા વ્યક્તિને કેટલું આપવું અને કેટલું નહીં. આ બધું જ ધ્યાન રાખે છે મારો દ્વારકાનો નાથ. એટલે તો કહેવાયું છે કે માંગો 20 અને આપે 30, મારો દ્વારિકાધીશ. વાત તો તમારી સાચી છે, પણ એવું કાંઈ નથી. એકચ્યુઅલી હું મંદિરે એટલે નહોતી આવતી કે મારા પપ્પાની તબિયત ખરાબ છે. સમજાતું નથી કે શું થયું છે એમને. અચાનક જ એમની તબિયત ખરાબ થઈ ગઈ. શું વાત કરી રહ્યા છો તમે? હા, કેટલા રિપોર્ટ્સ કરાવ્યા. ડૉક્ટરને પણ નથી સમજાતું કે શું થયું છે. રિપોર્ટમાં પણ કાંઈ નથી આવતું. કોઈ બીમારી સામે આવે તો એનો ઈલાજ કરાવો ને. હા, એક વાત કહું તમને, તમે રહો છો ક્યાં? તમારું ઘર ક્યાં છે? કેમ? તમે સવાલ બહુ કરો છો. ઘણા સવાલો એવા હોય છે કે જેના જવાબો આપવા માટે યોગ્ય સમય નથી હોતો. કહ્યું ને કે જ્યારે યોગ્ય સમય આવશે ને ત્યારે તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર પણ તમને મળી જશે. ત્યાં સુધી મારા નાથ પર ભરોસો રાખો. મારો નાથ અને મારી રાધા રાણી તમારા પિતાશ્રીને લાંબુ આયુષ્ય આપે. ઠીક છે, તમે હવે એડ્રેસ પૂછી જ રહ્યા છો તો માસમાં રહું છું. કેટલા નંબરમાં? 95. સારું. પણ તમે આ બધું શું કામ પૂછો છો? આનાથી શું થવાનું છે? તમે કઈ ડોક્ટર છો? ના, ડોક્ટર નથી, પણ મારા નાથે મોકલેલો એક નાનકડો અમથો દૂત છું. જે મારો નાથ કે મારી રાધા રાણી કહીને એ કરનારો એક વ્યક્તિ છું. હા, ક્યારેક તો છે ને તમારી વાતો મને સમજાતી જ નથી. શું કહેવા માંગો છો ને શું બોલો છો? એટલે જ કહ્યું છે કે જ્યારે આપણા ધાર્યું થાય ને ત્યારે બહુ સારું,
પણ જ્યારે આપણા ધાર્યું ના થાય ને ત્યારે સમજી લેવાનું કે બધું મારો આ ઉપર બેઠેલો મારો નાથ કરી રહ્યો છે, અને આપણે વિચાર્યું પણ નહીં હોય ને એના કરતાં પણ સારું આપશે. મોડું લગાડશે પણ મોડું તો જરાય નહીં આપે. કહો રાધે રાધે. રાધે રાધે. સમજાતું નથી. ડોક્ટરે કાંઈ નથી કહેતા કે તમને શું બીમારી છે, કરે એનો ઈલાજ થાય. શું કરું, ક્યાં લઈ જવા? હવે ક્યાંય જવું નથી. હવે મારા દિવસો નજીક છે. આવું ન બોલો, તમને કાંઈ નહીં થાય. હજી 2 દીકરીઓને પરણાવવાની બાકી છે. તમે જતા રહેશો ને આવી વાતો કરો તમે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તમે કોણ ભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે ભાઈ? હું દામિનીનો મિત્ર છું. ધામીન કેમ ભાઈ? તારું અહીંયા શું કામ છે? તને કોણે કીધું અહીંયા આવવાનું? અને તારાથી અમારા ઘરમાં પગ કેમ મુકાય? અરે માતાશ્રી, તમે આટલા બધા ક્રોધિત ના થાઓ, ખોટા વ્યાકુળ ના બનો. તમે જેવું સમજી રહ્યા છો ને એવું કંઈ જ નથી. શાંત રહ્યો તમે. પણ અહીંયા આવ્યા છો શું કામ? તમને મારી નાખો? અરે ના ના, સારું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. તમારા માટે એક જડીબુટી લઈને આવ્યો છું. જડીબુટીના નામે ઝેર લઈને આવ્યો છે, કારણ કે હું એના રસ્તાનો કાંટો છું. હા, મને 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 મારી નાખો સારું લે. ખોટું બોલું તો મારો વાલો મને લે. ખોટું નથી બોલી રહ્યો. તને તો ખબર નથી મારો રોગ શું છે. તો તું દવા કઈ રીતે લાવ? તો ને તો હું લાવ્યો હું નહીં, અમને ક્યાંથી ખબર હોય? રોગ ભલે ગમે તે હોય, પણ મને તો મારા નાથની આજ્ઞા થઈ ને એટલા માટે આવ્યો છું. હું બોલું? આ જડીબુટી જો તમે લેશો ને તો તમારા અંદરના હરેક રોગ મારા નાથની દયાથી મટી જશે. એટલે હું બોલે છે? તો હું કહેવા માંગે છે કે આ દવા એટલી બધી કામ આપશે કે અને ગમે રોગ એ વયા જાય એમ? દવા તો નામ માત્રથી છે. જો બાકી આમને સાજા તો મારો નાથ કરશે. બોલો રાધે રાધે. ભાઈ, હા, આ મોટા મોટા ડોક્ટર મને નથી હાજો કરી શકે. હા, કહેવાય છે ને કે જે વસ્તુ દવા ન કરી શકે ને કોઈ વાર દુઆ કરી જાય છે. સાચી વાત છે. મને તારા ઉપર ભરોસો નથી ભાઈ. હા, તું મને મારી નાખવા આવ્યો છે. મારા રસ્તા તને એમ કે મારા રસ્તાનો કાંટો સાફ કરી નાખો. તમે શાંત રહો, કાંઈ નહીં. મોકલી દે પાછો. મારે એની દવા નથી જોતી. તમને બી હાથ જોડું છું. હા, તમે જેવું સમજી રહ્યા છો ને એવું કંઈ જ નથી. હા. હું અને તમારી દીકરી માત્ર મિત્ર છીએ, એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. જો અને પ્રેમનો પ્રસ્તાવ પણ તમારી દીકરીએ સામેથી જ મૂક્યો હતો. મારી દીકરી હારે લગ્ન કરવાના સપના ભૂલી જા. મારી દીકરી તારી હારે લગ્ન નહીં કરે. શાંત રહ્યો તમે, એ બધી વાત ભૂલી જાઓ. હા હા હા, કોઈ કાળે નહીં બનવા દો. તમે ઉપાધિ ના કરો. તમારી દીકરી સાથે વિવાહ હું નહીં કરું. હા, બસ. પણ અત્યારે તમને અને તમારા શરીરને આ જડીબુટીની વધારે જરૂર છે. જો અત્યારે કે પ્રમાણે દવા લઈ લો ને, કદાચ સારું થઈ ગયું તો હું સૌ તમારી હારે લઈ લો. હા, તો કડવું લાગે. જડીબુટ્ટી કોને કહેવાય? તમે ઉપાધિ ના કરો, વ્યર્થ ચિંતા છોડી દો. કહેવાય છે ને કે કરતા હરતા મારો હરી છે. એણે ધાર્યું હશે ને તો કંઈ નહીં થાય. ચલો, રાધે રાધે. મારું કામ હતું આમને જડીબુટી આપવાનું, જે કાર્ય મેં સંપૂર્ણ કર્યું છે. હા, અને આમાં થોડી હજુ જડીબુટી વધી છે. થોડી 2 કલાક પછી આપી દઈશું. રાધે રાધે. હા, રાધે રાધે. રાધે રાધે. જાઓ. તમે શાંત થાવ અને આરામ કરો. મને આની પર
જરીએ ભરોસો નથી. હા ભલે ન હોય પણ અત્યારે એ વાત ભૂલી જાઓ ને શાંતિથી આરામ કરો. હોઈ જાઓ ઘડીક વાર. હે, હોઈ જાઓ. હા વયો ગયો. હા એ વયો ગયો. ઘર ભેગી નો કીધે એને. બસ હવે શાંત થઈ જાઓ. લો રાત પડી અને ચાલુ કરું છે. ચાર્જિંગ રાખતા હોય તો શું વાંધો હવે આમાં લોકો? બીજા બે છે, આ બંધ થઈ ગયું તો એ લઈ લેજે ને બેન, શું આની પાછળ પડી છે? તો પણ આને ચાર્જિંગમાં મુકાય ને. આખો દિવસ તમે લોકો ઘરમાં કર્યા શું કરો? તું ક્યાં ગઈ હતી? હું આખો દિવસ ઘરે? વાહ દીદી વાહ, નહીં કામ પર તો તું જાય છે ને. એટલે ભૂલી ગઈ હતી. તું છે ને એક કામ કર, કોઈ ક્લાસીસ જોઈન્ટ કરી લે, કાં તો કંઈક શીખવાનું ચાલુ કર, કંઈક એક્ટિવિટી કર, જોબ ચાલુ કરી દે. નહીં તો ગાંડી થઈ જઈશ. ખોળવાઈ જ જાય ને, બધું ખોળવાઈ જાય. હા આખો દિવસ ઓછું ટોર્ચર છે મને. કેટલું ટોર્ચર કરે છે આખો દિવસ ઘરમાં. બધા બોલ બોલ કરે. આ મમ્મી આવીને બોલી જાય, પપ્પા આવીને બોલી જાય. કંઈ સારું કહેવા જાઉં છું ઘરમાં, તારું ઉપરાણું લઈને ગઈ તો એ સાંભળવાનું કોણ આવ્યું? મને. છોડ મને ને. બોલી ગયા બધા. છોડ ને એ બધી વાત, હવે શું છે? અને પપ્પા બિચારા ક્યાં આવે કાંઈ બોલે છે? પપ્પા નથી બોલતા. વાહ, પપ્પાની લાડકવાઈ. પપ્પા જ બોલ્યા બધું સૌથી વધારે. શું બોલ્યા? હા તારા સાગર, તારા તારા એજી ઓજી શું કરતી હતી એ દિવસે? હે અને ઘરે આવ્યો તો એ શું? અત્યારે આજે? હાજે. હા, એને મારી પાસેથી એડ્રેસ તો લીધું હતું, પણ એ ઘરે આવવાનું છે એવું કાંઈ ના કીધું. અને શું કામ એડ્રેસ લીધું એ નહોતું કીધું. એટલે એ ઘરે આવે તો ક્યાં છે? જતો રહ્યો. ના અને પપ્પા એને શું કીધું? પપ્પા તો ગુસ્સે થયા હશે ને. તારી રાહ જોઈને બેઠો છે ઉપર. એ સાગર ક્યાં છે? ક્યાં છે? કેટલી જોરથી બૂમ પાડે છે. ગયો હવે. ગયો તો શું કામ કીધું કે ઉપર છે એમ? તો તું કહે છે? અરે એ બધું છોડ, મને ઉપાધિ એ થાય છે કે પપ્પાએ શું કર્યું ને એ શું લેવા આવ્યો તો. પપ્પાએ કંઈ નથી કહ્યું. એ દવા આપવા આવ્યો હતો. દવા? હા એ કંઈક પેલી ઔષધિનું કરે છે ને, બધાને ઔષધિઓ આપે છે, દવાઓ આપે છે. એટલે પપ્પા માટે દવા આપવા આવ્યો હતો ને એ દવા પીધા પછી પપ્પાને ઘણું સારું છે. એટલે પપ્પા કંઈ નથી બોલ્યા ને. હવે મને સમજાણું કે એને ત્યારે મને કેમ વાત ના કરી. જો એને મને ત્યારે કહ્યું હોત ને તો એને ચોખ્ખી ના પાડે ઘરે આવવાની. પણ જોયું એ પપ્પા માટે કેટલું વિચારે છે. મેં જેને વાત કરી હતી કે પપ્પાની તબિયત સારી નથી. દીદી શું? જો એ પપ્પા માટે એટલું વિચારી શકે, અને ખાલી પપ્પા નહીં, ત્યાં મંદિરમાં જે પણ આવે, કોઈ બીમાર હોય, જેની જેટલી મદદ કરી શકે ને એ બધાની એટલી મદદ કરે છે. આવો સારો વ્યક્તિ કઈ મળે? બિલકુલ નહીં મળે મારી બેન, બિલકુલ નહીં મળે. કેટલી ઇમોશનલ થઈ ગઈ જો તો ખરી બિચારી. પણ છે ને લગ્ન ના થાય. શું કામ ન થાય? ના જ થાય ને. અરે આવા સાધુ સંત અંદર મતલબ ઔષધિઓ આપે છે, સારા છે. આપણે એમ નથી કહેતા કે એ ખોટા ખરાબ છે, સારું છે. લોકોના સેવા કાર્ય કરે ને ત્યાં સુધી બહુ સારું છે. બાકી મેરેજ સુધી વાત ના પહોંચી શકે. તમે લોકો સમજતા કેમ નથી? એવું નથી કે એને કમાવું નથી, પણ પોઈન્ટ એવો છે કે એને લોકોની સેવા કરવી ગમે છે, ભગવાનની ભક્તિ કરવી ગમે છે. પણ બેન એની સાથેનું ભવિષ્ય, પણ એની સાથે તારું ભવિષ્ય શું? શું કામ હું તારી સાથે વાત કરું છું? પપ્પાની દીકરી રહીને એમની જ સાઈડ બોલ છે. બાકી નહીં ગઈ હતી તું? નહીં ખીચડી. હા શાક હું બનાવવાની? બટેકાનું કરી દઈશ, તને તીજ ભાવશે. હું શું કહું ખબર તને? હા આજે તારા પપ્પાએ કેટલાય દિવસે સરસ ઊંઘ કરી, મસ્ત હુતા હતા. તો એ પેલા સાગર દવા આપી ગયો હતો ને, એ દવાના કારણે મમ્મી. કારણ કે જે પણ દવા આપીને એ દવા પીધા પછી મને એટલી ખબર પડી કે પપ્પાને બહુ સારું રિઝલ્ટ મળ્યું અને પપ્પાની તબિયતમાં કેટલો સુધારો લાગતો હતો ને. હા એ વાત છે, તો મેં વાત નોટિસ જ ન કરી. એટલી દવા લીધી, ડોક્ટરો ફર્યા તોય ફેર ન પડ્યો. ના સાગરે આવીને એક જડીબુટ્ટી પીવડાવીને એ 3 ટાઈમ જ પીધી, ત્યાં ફેર પડી ગયો. એ જ ને. પણ એને કઈ રીતે ખબર પડી હશે મમ્મી?
કે પપ્પાને શું થયું છે શું નહીં, અને આ દવાથી જ સારું થઈ જશે. પણ જે બી થયું સારું કર્યું એણે. હા, કામ તો સારું છે, તારા પપ્પાને સારું થઈ ગયું એટલે બસ ભગવાન એને હાજર નરવા રાખે. ને હું એકલી શું કરું, મારા તો પગ ભાંગી જાય. ભાંગી જ જાય ને મમ્મી, પપ્પા આપણો ઘરનો ટેકો છે. અને તમે આ ઘરની દાડીઓ, જે દાડીએ પાંદડા છે ને, એ બધા અમે છીએ. સાચી વાત છે. પણ મને એક વાત નથી ગમતી કે દામિની હજી છોકરાને વાત તો કરતી જ હશે. તને કઈ વાત કરી? એને પ્રેમ કરે છે મમ્મી, શું કરું? વાત કરવાનું તો મન નથી લાગતું કે બંધ કર્યું જ હશે, પણ એને પ્રેમ કરે છે તો. અને બીજું કે એમ પાછો સારો જ છે છોકરો. ગમે એટલો સારો હોય પણ આપણે દામિનીના લગ્ન ત્યાં નથી કરવાના. એ વસ્તુ અલગ છે, તમે કરાવો ના કરાવો મેરેજ, પણ આ તો વાત કરું છું કે છોકરો એમ સારો છે. જો તમે એક વખત મતલબ વિચારી જો, મંદિરમાં બેસે છે, એમ તો ભગત છે, કોઈ બીજી એને ખરાબ લત પણ નથી મમ્મી. એટલે મારું આ તો તમને માનવું છે, તમને કહું છું. હું તમને ફોર્સ નથી કરતી કે તમે એના મેરેજ કરાવી જ દો એની જોડે, એમ તો હું પણ નથી ઈચ્છતી, પણ આ તો વાત કરું છું ખાલી. તારા લગ્ન થયા ને તું આવી રીતના હેરાન થઈ ને તો મારું મન હવે નથી માનતું કે એ પણ લગ્ન કરીને આવી રીતના એ ઘરે પરણી જાય અને વાંયથી દુઃખી થાય ને તેની પહેલા અમે દુઃખી થઈ. ખબર છે તને? મમ્મી માનું છું કે મારી સાથે જે થયું ને એ ખોટું થયું, પણ બધા એક સરખા તો નથી હોતા ને. હોઈ શકે કે આ છોકરો ખરેખર સારો હોય, અને એમ પણ ભક્તિભાવવાળો છે. આપણી દામિની એની સાથે કદાચ ખુશ રહેશે, મારી સાથે બન્યું એવું કદાચ એની સાથે નહીં પણ બને. તારું કહેવાનું એવું થાય છે કે અમે લોકો હા પાડીએ એમ? અલા મમ્મી, હું વાત કરું છું, વાત ના કરી શકું મારી મમ્મી સાથે હું? દામિનીએ જ વાત કરી હોય મારા પપ્પા બીમાર છે, આમ છે, તેમ છે. હા, એટલે એણે જ એડ્રેસ આપ્યું હતું આપણા ઘરનું. જોયું? મને ખબર જ હોય. ના પાડવા છતાંય છોકરાને વાત કરે છે. સારું થયું ને, એડ્રેસ આપ્યું ત્યારે મારા ઘરે આવ્યો ને દવા આપી. આજે પપ્પાને સારું છે ને, તો એ કોના કારણે? સાગરના કારણે. અને એડ્રેસ આપ્યું ત્યારે. શું મમ્મી એકની એક વાત રિપીટેશન કરાવ્યા કરે છે મને? હા ભાઈ હા, હવે માનું છું કે એનો ઉપકાર છે આપણા પર. તો ઉપકારનો બદલો ચૂકવી દો ને. હું શું કહી દો ને? કરાવી દો. ના આવે એમ ન કરાય. જોઈશી, વિચારશું. મમ્મી એક વખત મારું એવું માનવું છે કે એક વખત એ છોકરાને તમારે મળી લેવું જોઈએ. તમે એની સાથે વાત કરો, મતલબ એને બોલાવો ઘરે, વાત તો કરો, એનો સ્વભાવ જાણો, એ કેવો છે કેવો નહીં, એનું વર્તન કેવું છે. પછી જો તમને યોગ્ય લાગે તો પછી આપણે દામિનીની વાત કરશું, બીજું શું. જોઈએ છીએ, તારી વાત ઉપર વિચારીશ. આટલું જતું ને એટલે ખીચડી મારા ભરોસે મૂકીને જતા રહ્યા. ભગવાન. અરે તમે નીચે શું લેવા આવ્યા? હું આવત ને ઉપર. તમને તબિયત નથી હારી ને હું પણ તમે તે બેસો અહીંયા. તબિયત નથી હારી તો અરે અરે પણ આ હું પણ એકદમ ઘોડા જેવો. હું વાત કરું. હાવ હાજો. હે ભગવાન, આમ જો નખમાય રોગ નહીં, નખમાય. અરે રે ભગવાન, આપણે આટલા બધા તમે કેમ કૂદવા પડ્યા? મને તો મારી બુદ્ધિ નથી કામ કરતી. રામ જાણે. હા, મને તો લાગે ઓલો છોકરો દઈ ગયો તો ને દવા, એમાં જાદુ હતું. હું વાત કરું. આ સાગર એકદમ ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યો મને. હું વાત કરું છું, કેટલા મસ્ત થઈ ગયા તમે. હાશ, અટ્ટો કટ્ટો મસ્ત થઈ ગયા. હે ભગવાન, આ છોકરાનું ભલું કરજો. બસ તમે એકદમ હાજા થઈ ગયા ને બસ, મારે બીજું કાંઈ નથી જોતું. હાલો આપણે ડોક્ટર પાસે જઈ રિપોર્ટ કરાવી આવીએ. હવે ડોક્ટર પાસે જવાની શું જરૂર છે? હવે કાંઈ આપણને ઉપાધિ ના સમજો, ફર્સ્ટ ક્લાસ આમ હકતો કટ્ટો. એ મને એવું લાગે રિપોર્ટ તોય કરાવવા જ જોઈએ. ગાંડી થઈ ગઈ તું. હવે રિપોર્ટ કાંઈ કરાવવા ના. અને આપણે છે ને હવે મન ફાવે એ ખાવાનું છે. ડોક્ટરો કહેતા હતા ને ફલાણું નહીં ખાવાનું, ઢીકડું નહીં ખાવાનું, પૂછડું નહીં ખાવાનું, બધું ખાવું. અરે પણ આમ એમ હાવ નો
આપણે છે ને રિપોર્ટ કરે એટલે ખબર પડી જાય કે એમાં કાંઈ છે નહીં, આપણે શાંતિ થઈ જાય. અરે પણ મને મારા શરીરમાં નહીં ખબર પડતી હોય હે હવે મને કઈ વાંધો છે કે નહીં? અરે હું તો ઘડીક વાર ગભરાઈ ગઈ. મેં તો હું થયું તમે નીચે આવ્યા તો આવી રીતના મેં તો પાછા ડાયરેક્ટ ડાન્સ કરવા માંડ્યા. અરે આ છોકરીને ખબર પડશે ને તો એ ગાંડિયું થઈ જશે. હા, છોકરીઓ આવે ને તો એની પાસે તો પેલા એમ જ કરવું છે, માંદો છે. હા, જો એને ઓલું હું કે ઈ ભણેલું છે ને સરપ્રાઈઝ સરપ્રાઈઝ આપીશ. હા પણ પછી અત્યારથી નાટક તો નહોતા કરતા ને. અરે ગાંડી થઈ ગઈ તું. હા તો ભલે હા, નાટક કરતા હોય તો આમ પડ્યા હોય. બાપા હું તો બી ગઈ. અરે બહુ કરી તમે તો આ ગઢા ગઢ પણ તમે તો. આ છોકરાને એની પાસે એવી શું દવાઈ છે મને લાગે છે. હા, બધાને દવાખાને જવાનું બંધ કરવું જોઈએ. હા, મંદિરે જવાનું ચાલુ કરવું જોઈએ. સાચી વાત છે. ત્યાંથી બધાને દવા લઈ આવે. એ છોકરો ભક્તિભાવ વાળો કેટલો હતો ને. એની વાણીમાં એની વાણીમાં આમ કેટલી આમ ભાવુકતા હતી, હા, તો લાગણી હતી ને. હા, લગ્ન માટેનો વિચાર થયો જરી ગઈ. હા, બધી રીતે સારો કહેવાય છોકરો, આપણને એમ કઈ વાંધો નથી. છોકરો બધી રીતે સારો છે, સંસ્કારી છે, પણ ત્યાં થોડુંક ધ્યાન હા રાખજો. એ વાત તો આપણે અત્યારે નથી કરવી. આપણે અત્યારે છે ને રિપોર્ટ કરાવવા જાય ગમે એમ થઈ જાય. બરાબર, હાલો અરે પણ હાલો મારે તમારી કાંઈ વાત નથી સાંભળી. રિપોર્ટ એટલે કરાવો. તું નહીં માને એમ ને? નહીં, હાલો તો. હાલ. આ લોકો ફોન ઘરે ભૂલીને જતા રહ્યા છે. ફોન કરે તો ફોન કોને કરવો? કેટલીક વાર હોય પણ જો મારે છે ને ઓફિસ જવાનું. બેસો. પપ્પા પપ્પા આ ઓર બેહો. બેસો. જોયું શું થયું આમ? આ ચમત્કાર થયો. અરે ગાંડી, ઓલો ડોક્ટરે આમ જોઈને આમ છે ને આખું આમ ફાટી ગઈ આમ. તમારી આંખો અમારી ફાટી જા નાખો એની શું? રિપોર્ટમાં કાંઈ ન આવ્યું. છોકરી નોર્મલ. હાવ નોર્મલ. એટલે હવે તમને કઈ વાંધો નથી. નહીં. સારું કહેવાય ને કે પપ્પાને સારું થઈ ગયું. એટલી બધી દવાઓ પપ્પા લેતા હતા. હા પણ કઈ કામ ના આવી. આ પેલો સાગર દવા આપી ગયો એ કામ આવી. હા, સાચી વાત છે. જો એ સાગરિયાએ દવા ન આપી હોત ને તો હજી હું ખાટલામાં પડ્યો હોત. હા એની દવામાં કંઈક જાદુ તો હતો. પપ્પા એનામાં જ જાદુ છે. એટલે કે એ છોકરો જેટલો સારો છે, છોકરો જોવ ને તમે, એને જોઈને આપણને પોઝિટિવિટી આવે. હા એ તો છે હો. મેં અનુભવ કર્યો હો. કેટલી દવાઓ કરાવી આપણે, કેટલા રિપોર્ટ કરાવ્યા. ક્યાંય ફેર ન પડ્યો ને અમુકના બીમાર પડતા હતા ને એક ખાલી એટલી ફાંકી પીધી એમાં તો ઊભા થઈ ગયા, ડાન્સ કરવા તો માંડ્યા. વિચાર કરો પપ્પા, એ છોકરો આપણા ઘરમાં આવી ગયો હોય તો ઘરમાં કોઈ દિવસ કોઈ બીમાર જ નહીં પડે. ભગવાનનો હાથ છે એની માથે. હા હા ભાઈ, હવે તમે આટલા વખાણ કરો માં. હવે તો મને એમ થાય છે કે એના ઘરનો જમાઈ બનાવી દો. ફોન કર અને બોલાવ. બોલાવે ને બોલાવ. દેવીજી ફોન મૂકી દો, પૂજારીજી આવી ગયા. અરે સાગર આમ નહીં વાદળ નહીં વીજળી નામ ઓસિંતાના નીર ક્યાંથી આવી જાય? હા, હજુ તો હું ફોન જ કરતી હતી તમને કે પપ્પા મળવા માંગે છે. હા, ક્યાંક આ સાક્ષાત આ ભગવાનનો અવતાર તો નથી? પપ્પા શું બોલો છો? પ્રગટ થાય. તમે ચેક કરી લો. હજી પાસે વહી આવો, જોઈ લો. હું તમારા જેવો જ મનુષ્ય છું, મને ભગવાન ના બનાવો. એ વાત અલગ છે કે મારી અંદર, તમારી અંદર અને સર્વની અંદર ભગવાન વાસ કરે છે. ઠીક છે પ્રભુજી, હાથ ના જોડો. જો આ તમારી દવાથી હું એકદમ ઘોડા જેવો થઈ ગયો. મારી દવાથી નહીં, ભગવાનની દુઆથી. હા, એમ રાખો. તમારી દવામાં કઈ નહોતું? નિમિત્ત તો આને બનાવ્યો ને. ના એટલે પપ્પા પૂછો તો, દવાથી થયું તો તમારી દવામાં તો તમારું કઈ કામ નથી. પપ્પા એટલે કે ગમે એમ તો દવા તો હા ભાઈ, હા, એના થ્રુ જ આવી ને, નહીં તો ક્યાં તમે સાજા થવાના હતા? દવા ના આવી તો શું કરત? ઈ હતો એટલે જ તો દવા આવી કે નહીં પપ્પા? સમજ્યા? એમ કેવું? દેવી, શાંત થાવ દેવી, શાંત થાવ. શાંત થાવ દેવી. હા, હવે જો હું તમને એમ કહું શું? કે આજથી હું તને સાગર નહીં કહું, તો શું કહેશો? સાગર કુમાર. કારણ કે અમારી દીકરી આ તમને બહુ પસંદ કરે. લ્યો, હા. અને આખો અમે દિવસ પણ તમને પસંદ કરીએ છીએ. તમારું જ રટણ રેટ્યા કરે, તમારું જ રટણ રેટ્યા કરે. અરે દેવી, રટન મારું નહીં, મારા નાથનું રટો. રાધે રાધે.
રાધે રાધે. પણ દેવી નહીં, દામિની. દામિની દેવી. દામિની દામિની હવે અમારે તમને દેવી. કઈ નહીં, હાલો હાલો લઈ જાઓ. બધાય રાજી થયા ને? બસ તમારા ઘરે કોઈને કઈ વાંધો તો નથી ને? ના તો બંને સાથે મળીને પછી તમે બંને ભેગા થઈને કરજો રાધે રાધે. ક્યાં દેવી? જો મારી દીકરીને છે ને, હા, મોટી ભક્તાણી ન બનાવી દેતા હો. તો નાની બનાવીશ. નાની નહીં, મોટી નહીં. મારી દીકરી જેમ છે ને એમને રહેવા દેજો. હા હા, તમે ચિંતા ના કરો. હું છે ને આ દેવીનું પૂરતું ધ્યાન રાખીશ. અને આ એક પહેલા પ્રથમ તો તમે આ દેવી દેવી બંધ કરો સાચી વાત. બોલવાનું, હે? કારણ કે મારે હવે દેવી ગઈ, એટલે હવે તમે દેવી ન બોલતા હો. હા, તો કરીએ કંકુના. હા, તમ તારે હું મારા પિતાશ્રી, મારા માતાશ્રી એ બધાને લઈને તમારા ઘરે આવું જો ત્યારે એમની સાથે વાર્તાલાપ કરી લેજો ને. કુમાર સાચી વાત છે, સંસ્કારી છોકરો છે, એમ કઈ થોડી આ પાડી દે. આપણે છે ને રીતિ રિવાજ પ્રમાણે જ બધું કરશું. હા, જો તો પછી ના પાડશે. તમે તો પહેલા હા પાડો. હા એક મિનિટ તમે હા એટલે આવી જ રીતે વાત કરો છો જો કે પછી મહાપુરુષ, હું તમને એમ કહું હા, કે આ તમે દેવી ને પિતાશ્રી ને માતાશ્રી ને આ બધું બંધ કરી દેજો, કારણ કે હવે તમે સંસારમાં આવ્યા. અરે પણ ભલે ને બોલે, મને ગમે છે ને, તમને બધાને શું વાંધો છે? હા અરે. પપ્પા શું તમે પણ દેવી, તમારા પિતાશ્રી ને માતાશ્રી છે એમની સાથે આવો દુર્વ્યવહાર ના જો કરી. ના કરે ના કરશે. હું તમને બે હાથ જોડું, આ તમે દેવી દેવી કરતા દીદી નો કહી દેતા. ના, તમે તમે હું પણ હવે હા વામનો હારું હાલો હવે બેસો, બતાવો ગરમ ગરમ દૂધ બનાવો. નહીં, બેસો પેલા તમે. ઉભી રહે. પેલા આપણે એનો હાથ આના હાથમાં આપીએ, પપ્પા પણ ડાબો હાથ છે, જમણો લાવો. આ પપ્પા વડીલો સામે ઊભા હોય, હાથમાં હાથ ના અપાય. શું કેવું પ્રભુજી? એકદમ સાચી વાત, સત્ય વચન. સત્ય વચન. હા, એટલે હવે આ બધું બંધ કરી દેજો હો. હવે અમારી ભાષા બોલવા મળજો. સારું. બસ હવે તમે શાંત થઈ જાઓ. જાઓ, હવે તમે જાઓ, ચા પાણી મેલો અને હેલો. બધાય પીએ. બેસો બેસો, આપણે બેસો. સ્થાન ગ્રહણ કરીએ.